નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, આજની કહાની ખૂબ જ જ્ઞાનવર્ધક અને સમજવાલાયક બનવાની છે, તો આ કહાનીને અંત સુધી ધ્યાનથી સાંભળજો, કેમ કે અધૂરું જ્ઞાન ક્યારેય કામ લાગતું નથી। તો ચાલો શરૂ કરીએ આજની કહાની। રામાનંદજી, હું તમારા ઘરે તમારી દીકરી બનીને આવી રહી છું। તમે મારું અપમાન ક્યારેય ન થવા દેતા। છોકરીના રૂપમાં મેળવીને ક્યારેય નિરાશ ન થતા। તમારા ઘરમાં મારો જન્મ થતાં જ બધી સમસ્યાઓ દૂર થઈ જશે। આવું સપનું રામાનંદજીને એના લગ્નના 2 મહિના પછી જ આવવા લાગ્યા હતા, જ્યારે એના દાદા પરદાદા લોકોની માનસિકતા હતી કે એના પરિવારમાં જે પણ સંતાન થશે, પહેલી સંતાન તો અત્યાર સુધી પુત્ર જ થયો છે। એટલા માટે રામાનંદજી પણ નિશ્ચિત હતા કે એનું પહેલું સંતાન દીકરો થશે। અને જે સપનું એને દેખાતું હતું એના વિશે જ્યારે એણે પોતાની માને કહ્યું, તો એની મા લીલાવતીજી એને કહી દીધું કે આ તારો વહેમ છે। ઊંઘમાં જોયેલું સપનું પણ ક્યારેક સાચું થાય છે ભલા। પોતાની માની વાત સાંભળીને રામાનંદજીને પણ લાગ્યું, અરે આ મામૂલી સપનું છે, જો એના વિશે આટલું બધું ધ્યાન શું કામ આપવું? આટલું કહીને એણે એ સપના વિશે ધ્યાન આપવાનું જ છોડી દીધું। પણ એની પત્ની વિભા જ્યારે પ્રેગ્નેન્ટ થઈ ત્યારે એને થોડા દિવસો સુધી ચિંતા થઈ, પણ પછી એણે બધું ભગવાનના હાથમાં છોડી દીધું અને પોતાના દિનચર્યાનું કામ કરવા લાગી ગયા। પણ આ શું? વિભાએ સાચે એક વહાલી પરીને જ જન્મ આપ્યો। પરિવારમાં પહેલી વખત દીકરીએ જન્મ લીધો। એના રામાનંદજીના પિતા પ્રેમાનંદજી માટે પણ અસહનીય હતું, પણ બિચારા કરે તો શું કરે, એટલા માટે મન મારીને ચૂપ રહી ગયા। વિચાર્યું બીજું સંતાન દીકરો થઈ શકે છે। પછી જ્યારે વિભા બીજી વાર મા બનવાની હતી ત્યારે પરિવારના બધા લોકોને ઉમ્મીદ હતી કે બીજું સંતાન દીકરો જ થશે, પણ આ શું? બીજી સંતાન પણ દીકરી જ થઈ। એ સમયે રામાનંદજીને એવું જ સપનું દેખાણું જેવું પહેલાં દેખાણું હતું। એણે સપના વિશે પણ પોતાના માતા પિતાને કહ્યું, પણ એણે આટલું ધ્યાન ન આપ્યું અને પહેલી દીકરીનું નામ કાવ્યા રાખ્યું અને બીજી દીકરીનું નામ ખૂબ જ પ્રેમથી પૂજા રાખ્યું। હવે જ્યારે વિભા ત્રીજી વાર મા બનવાની હતી ત્યારે રામાનંદજીને એવું જ સપનું દેખાણું જેવું પહેલાં દેખાણું હતું। જ્યારે ત્રીજા સંતાને જન્મ લીધો ત્યારે એ પણ છોકરી જ હતી। હવે રામાનંદજીએ વિચાર્યું કે દર વખતે મને દીકરીનું જ સપનું દેખાય છે, એટલા માટે ત્રીજી દીકરીનું નામ એણે સપના જ રાખી દીધું। સપનાનો જન્મ થતાં જ હકીકતમાં રામાનંદજીના ઘરમાં ખુશી આવી ગઈ। એના કેટલા દિવસોના બગડેલા કામ સુધરવા લાગ્યા હતા। હવે ઘરમાં ચારેય તરફ ખુશી જ ખુશી હતી। પોતાની મોટી બહેનો સાથે સપના દીકરી પણ મોટી થવા લાગી। ત્રણેય બહેનો સ્કૂલમાં ભણવા માટે જવા લાગી ત્યારે એક મુશ્કેલી એના ઘરમાં આવી કે પરમાનંદજી અને રામાનંદજી પોતાના ખેતરમાંથી ઉપજાવેલા અનાજને લઈને માર્કેટ યાર્ડમાં વેચવા માટે ગયા હતા કે પાછા આવતા સમયે જ એની ગાડી પલટી ગઈ અને એને ગંભીર ઈજા થઈ અને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ એની મૃત્યુ થઈ ગઈ। વિભાના પરિવારમાં તો માનો દુઃખનો પહાડ તૂટી ગયો, પણ રામાનંદજીની મા લીલાવતીજી એ હિંમત કરીને
પોતાના પરિવારના બધા સદસ્યોને હિંમત અપાવી કે એના રહેતા કોઈને પણ ચિંતા કરવાની જરૂર નથી. જ્યારે પણ વિભા રોતી કે માયુસ થઈ જતી, લીલાવતીજી એને સમજાવતી કે જન્મ અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે, એટલા માટે આપણે બધાએ હિંમત ના હારવી જોઈએ. એણે પોતાની પુત્રવધુ વિભાને આશ્વાસન આપ્યું એના રહેતા એના પરિવારને કોઈ પણ વસ્તુની અછત નહીં થાય. પણ એ મનમાં ને મનમાં ચિંતિત હતી કે હવે પરિવારનું ભરણપોષણ કેવી રીતે થશે. પણ સમયની સાથે સાથે એણે પણ જીવતા શીખી લીધું. પણ પહેલાંની જેમ સંપૂર્ણતા હવે ન રહી. તો પણ વિભાએ વિચાર્યું કે એ પોતાની ત્રણેય દીકરીઓને સારું ભણતર અપાવશે. આટલા માટે ક્યારેક મહારાણીની જેમ રહેવાવાળી પુત્રવધુ આજે ખેતરમાં લોકોના ઘરોમાં જઈને કામ કરવા માટે મજબૂર હતી. જ્યારે મોટી દીકરી કાવ્યાનું ગ્રેજ્યુએશન પૂરું થયું ત્યારે એની ફઈએ પોતાના સંબંધીઓનો જ એક છોકરો જેણે ડૉક્ટરનો કોર્સ કર્યો હતો તેનો સંબંધ કાવ્યા માટે આવ્યો. કાવ્યા દેખાવમાં એટલી સુંદર અને સુશીલ હતી. એના વ્યવહારથી એની માસુમિયતથી બધા પ્રભાવિત થયા. એટલા માટે છોકરાના મમ્મી પપ્પાએ પણ કાવ્યાને એકવાર જોઈને જ હા કરી દીધી. હવે વારો હતો કાવ્યા અને એના પરિવાર વાળાની રાય જાણવાનો. તો એટલો સારો સંબંધ કે છોકરો ડૉક્ટર હોય, ઘર પરિવારથી સંપન્ન હોય, એના સિવાય બીજું શું જોઈએ. છોકરો જોવામાં પણ સુંદર છે, એટલા માટે એણે પણ એક વારમાં જ હા કહી દીધી. હવે કાવ્યાના લગ્ન ખૂબ ધામધૂમથી કરી દીધા. કાવ્યાના લગ્ન માટે લીલાવતીજીએ પોતાના ખેતરનો એક નાનો ટુકડો વેચી દીધો. હવે વારો હતો બીજા નંબરની દીકરી પૂજાના લગ્ન કરવાની. પૂજાના લગ્ન પણ કાવ્યાના લગ્નના 3 વર્ષ પછી કરી દીધા. એના માટે એ છોકરો જોયો હતો. એ ખૂબ પૈસાવાળો હતો, પણ દારૂના નશામાં હંમેશા ડૂબેલો રહેતો. એના અય્યાશી કરતો હતો. પૂજાએ એની સાથે લગ્ન કરવાની ના પાડી દીધી. ત્યારે પૂજા સાથે ભણવાવાળો છોકરો અત્યુષ એને કહ્યું એણે આઈઆઈટી પાસ કરી લીધું છે, હવે એને જોબ મળવાની છે. જો તું ઈચ્છે તો મારી સાથે લગ્ન કરી શકે છે, કેમ કે તે જ્યારથી કોલેજમાં એડમિશન લીધું છે ત્યારથી જ મેં તને જોઈ અને તને પ્રેમ કરવા લાગ્યો છું. પણ મારી પાસે જોબ ન હોવાને કારણે મેં તને લગ્ન વિશે તો શું, મિત્રતા વિશે પણ ના પૂછ્યું. પરંતુ હવે મને વિશ્વાસ છે કે મને આજે નહીં તો કાલે જોબ જ મળી જ જશે. એટલા માટે જ હું આજે તારી સાથે લગ્ન વિશે વાત કરી શકું છું. પ્રત્યુષની વાત સાંભળીને પૂજા ખૂબ ખુશ થઈ ગઈ, કેમ કે એણે પણ નોટિસ કર્યું હતું કે પ્રત્યુષ એને કંઈ કહેવા માગે છે. પણ જ્યારે એણે કંઈ પણ ન કહ્યું ત્યારે એણે એની તરફ ધ્યાન જ ન આપ્યું, કેમ કે એક ચારિત્ર્યવાન છોકરી હતી. જ્યારે પ્રત્યુષે એને લગ્નની વાત કરી તો એણે એના વિશે પોતાની મા અને દાદીને વાત કરી. દીકરો એના જ જાતિનો હતો, એટલા માટે એણે પણ હા કહી દીધી. અને જોવામાં ને જોવામાં એ સમય પણ આવી ગયો જે દિવસે પૂજા અને પ્રત્યુષના લગ્ન થવાના હતા. અને ખૂબ ધામધૂમથી એણે એ બંનેના લગ્ન પણ કરાવી દીધા. પૂજાના લગ્ન માટે પણ લીલાવતીજીએ પોતાના ખેતીનો એક ભાગ વેચી દીધો, જેથી એના લગ્ન પણ ધામધૂમથી
થઈ શકે. સપના જોતી કે એની બહેનોના લગ્ન માટે જ્યારે જ્યારે એની દાદી પોતાનું ખેતર વેચે છે, એનું મોઢું ખૂબ જ ઉદાસ થઈ જાય છે. એણે મનમાં નક્કી કરી લીધું કે એ ત્યારે જ લગ્ન કરશે જ્યારે એ એના પગ પર ઊભી થઈ જશે. અને એણે મન લગાવીને ભણવાનું શરૂ કરી દીધું. પેલી બાજુ પૂજાના લગ્ન થયા. પછી જાનૈયાઓ અને પૂજા જેવા જ પ્રત્યુક્ષના ઘરે પહોંચ્યા અને પૂજાએ પોતાના સાસરે ઉંમરમાં પગ મૂક્યો. પ્રત્યુક્ષનો જોઈનિંગ લેટર એને મળી ગયો કે એને સરકારી નોકરી મળી ગઈ છે. એ ખબરે તો પૂજાનું માન સન્માન 2 ગણું કરી દીધું. બધા લોકોના મોઢામાંથી પૂજા માટે વખાણ જ નીકળતા કે પુત્રવધૂના શુભ કદમ પડતા જ પ્રત્યુક્ષને નોકરી મળી ગઈ. પુત્રવધૂ તો લક્ષ્મીનું જ રૂપ છે. પુત્રવધૂના આવતા જ ખુશી 2 ગણી થઈ ગઈ. આ પ્રકારે પ્રત્યુક્ષના ઘરમાં ખુશી છવાઈ ગઈ. પણ સપનાને પૂજા અને કાવ્યા વગર ખૂબ જ એકલું લાગવા લાગ્યું હતું. એણે હવે પોતાના પુસ્તકોમાં જ વ્યસ્ત કરી લીધી. ત્યાં વિભા અને લીલાવતીજી વિચારી રહી હતી કે એ લોકો સપનાને એટલું ભણાવશે કે એ પોતાના પગ પર ઊભી ના થઈ જાય ત્યાં સુધી ભણાવશે, પછી જ એના લગ્ન કરશે. કેમ કે સપના હંમેશાથી એ જ કહેતી કે એ લગ્ન ક્યારેય નહીં કરે. એ તો પોતાની મા અને દાદીની સેવા કરશે. એની વાતો સાંભળીને એની મા અને દાદી એની માટે હસતી અને કહેતી કે બેટા, જે પ્રકારે તારી બંને બહેનો પોતાના સાસરે ગઈ છે એ જ પ્રકારે તારે પણ એક દિવસ સાસરે તો જવું પડશે. ત્યારે એ એની સાથે જ બોલાચાલી કરતી કે કેમ એક છોકરીને જ બીજે ઘરે જવું પડે છે, છોકરો શું કામ નથી જતો. એની આવી વાતો સાંભળીને એની મા અને એની દાદી એની માસુમિયત પર ખુશ થઈ જતી. પણ સપનાને ભણતર સમયે ત્યારે મુશ્કેલી આવતી જ્યારે એને ફી આપવાની થતી. પ્રોજેક્ટ માટે સામાન લેવા જવો પડતો કે પ્રેક્ટિકલ માટે સામાન લેવા જવો પડતો. ત્યારે એને પોતાની મા કે દાદી પાસે પૈસા માંગવા માટે જરા પણ સારું નહોતું લાગતું. એટલા માટે એ ક્યારેક પોતાની બહેનપણીઓ પાસે મદદ માંગી લેતી. એની બહેનપણીઓ જાજી મિડલ ક્લાસ ફેમિલીમાંથી જ હતી. એટલા માટે એ લોકો સપનાની તકલીફને સમજી શકતી કે એને કેટલી મુશ્કેલીનો સામનો કરવો પડે છે. પણ એની પાસે પણ એટલા વધારે પૈસા નહોતા કે એ લોકો પૈસાની મદદ સરળતાથી કરી શકે. પણ એ લોકોના ક્લાસમાં જ એક અમીર બાપની છોકરી ભણતી હતી જેનું નામ શ્રુતિ હતું. શ્રુતિએ જ્યારથી જન્મ લીધો હતો ત્યારથી ગરીબી એણે જોઈ જ નહોતી. જેણે એ ભંગાર સમજીને ફેંકી દેતી એવી વસ્તુથી જ એની સાથે ભણવાવાળી છોકરીઓ પોતાની પાસે રાખીને કંઈક જુગાડ કરીને ઉપયોગ કરી લેતી. ક્યારેક તો શ્રુતિ કોઈ પણ વસ્તુને કંઈ વિચાર્યા વગર જ કોઈને પણ આપી દેતી. એટલા માટે ક્લાસની ઘણી છોકરીઓ મદદ માંગવા એની પાસે જતી અને શ્રુતિ એને કોઈ પણ વસ્તુ સામાન સાથે કે ખુશીથી નહોતી આપતી, પરંતુ એને 4 વાતો સંભળાવીને ધક્કો મારીને કાં તો ફેંકીને આપતી. મતલબ એ જ જતાવવા માંગતી હતી કે એ આ સામાન આપીને એની મદદ કરીને એની પર એહસાન કરે છે. એટલા માટે સપના એની પાસેથી ક્યારેય પણ કોઈ પણ વસ્તુ ના લેતી. પણ શ્રુતિ પોતાની ક્લાસની છોકરીઓને ઘણીવાર કોઈ કિંમતી વસ્તુઓ આપીને પોતાના પક્ષમાં કરી લેતી અને એને
કહી દેતી કે કોઈ પણ સપનાની મદદ નહીં કરે. હું પણ જોઉં છું કે ક્યાં સુધી એ મારી પાસે મદદ નથી માંગતી. ત્યારે એક દિવસ મેડમે કહ્યું કે 4 દિવસોમાં જ પ્રોજેક્ટ તૈયાર કરીને જમા કરાવવાનો છે. એના માટે મટીરિયલ લગભગ 5000 કિંમતનું હશે. હવે અચાનકથી માં કે દાદી પાસે 5000 રૂપિયા માંગવા સપનાને જરા પણ નથી ગમતું. એટલા માટે એણે પોતાની બહેનપણીઓ પાસે મદદ માંગી. બધાએ હાથ ઊંચા કરી દીધા. કોઈએ કહ્યું કે અત્યારે શ્રુતિ પાસેથી પૈસા લઈ લે, પછી જ્યારે તારી પાસે પૈસા ભેગા થાય એમ એને આપી દેજે. કેમ કે સપનાએ થોડા દિવસ પહેલાં જ પોતાની મા પાસે સાંભળ્યું હતું કે એની મોટી બહેન કાવ્યાને દીકરો થયો છે. એટલા માટે એના સાસરે શગુન માટે બધાની માટે કંઈક ને કંઈક તો લઈને જવું જ પડશે. આટલા માટે એની મા આજુબાજુમાં પૈસા માંગતી તો દાદી પોતાની તિજોરીમાંથી પોતાના ઘરેણાં શોધતી. પોતાની મા અને દાદીની ચિંતા અને લાચારી સપનાથી જોવાતી નહોતી. એટલા માટે એ વિચારતી હતી કે પોતાના ભણતરનો ખર્ચો એ જેમ તેમ જુગાડ કરીને કરી લે. એની મા અને દાદીને વધારે ભાર ન પડે. એટલા માટે સપનાએ મજબૂર થઈને શ્રુતિ પાસે મદદ માંગવા માટે ઉચિત સમજ્યું અને શ્રુતિને કહ્યું કે એ અત્યારે એની મદદ કરી દે. એની પાસે જેવી જ પૈસાની વ્યવસ્થા થઈ જશે એ પરત કરી દેશે. શ્રુતિએ કુટિલ સ્મિત સાથે હસતા હસતા કહ્યું, અરે આવ્યો ઊંટ પહાડની નીચે. એની પહેલાં મહારાણી તું ખૂબ ઉછળી રહી હતી. અત્યારે તું કહે છે કે તારે પૈસાની જરૂર છે. હું તો એટલી બધી છોકરીઓને મદદ કરું છું તો તું એક વધારે. તને પણ હું મદદ તો કરી શકું છું, પણ હા, તને જાણકારી માટે જણાવી દઉં કે હું સારી રીતે કાન ખોલીને સાંભળી લે. હું એકવાર ભીખમાં કોઈને કંઈ પણ વસ્તુ આપી દઉં તો એ પાછી નથી લેતી. સમજી શું? તને ખબર નથી કે મારા પપ્પા આ એરિયાના સૌથી જાણીતા બિઝનેસમેન છે. એટલા માટે હું કોઈ ભિખારીને આપેલા પૈસા પાછા નથી લેતી. બોલ, તારે કેટલા રૂપિયા જોઈતા છે? સપનાને એની વાતો સાંભળીને તો એવું લાગ્યું કે એ ત્યાંથી પૈસા લીધા વગર જ ત્યાંથી નીકળી જાય. પણ એ સમયે પ્રોજેક્ટ પૂરો કરીને આપવો પણ જરૂરી હતો. એટલા માટે એણે એની કડવી વાતોને જહેર સમજીને ચૂપ રહી ગઈ અને બોલી, શ્રુતિ, મને 5000 રૂપિયા જોઈતા છે. શ્રુતિ બોલી, બસ એટલી વાત માટે ક્યારની એમ ઊભી છે, જેમ લાગે કેટલો મોટો અપરાધ કરીને આવી હોય. આટલું કહીને એણે પોતાના પર્સમાંથી 5000 રૂપિયા કાઢ્યા અને એના મોઢા પર ફેંકીને બોલી, જા લઈ લે જે લેવું હોય એ. તું પણ શું યાદ રાખીશ? અને હા, એક વાત યાદ રાખજે, આ પૈસાને પાછા આપવાની કષ્ટી ના કરતી. સમજી નહીં તો તારા જેવી ગરીબ છોકરી પરીક્ષામાં ફેલ થઈ ગઈ તો એ જ બહાનું બનાવતી ફરીશ કે પૈસા ભેગા કરવામાં રહી ગઈ એટલે ફેલ થઈ ગઈ. અને કોલેજની બહાર જે પણ ટાઈમ મળે છે એમાં મજદૂરી ના કર, ભણ્યા કર, જેથી કંઈક તો નંબર લઈ આવીશ, જેથી આપણા કોલેજનું નામ રોશન થઈ જાય. સપનાએ શ્રુતિને તો એ સમયે કંઈ ના કહ્યું, પણ એણે મનમાં વિચારી લીધું હતું કે એ શ્રુતિના પૈસા પાછા કરી દેશે. સપનાને શ્રુતિની વાતો કાંટાની જેમ વાગતી હતી. એણે ભણતર સાથે સાથે લોકોના ઘરમાં જઈને ટ્યુશન લેવાનું પણ શરૂ કરી દીધું.
જેથી એ શ્રુતિના પૈસા પાછા આપી શકે. સપનાના ભણવાની રીત બધા બાળકોના માતા પિતાને ખૂબ જ પસંદ આવી. જે બાળક હંમેશા ક્લાસમાં પાછળ રહેતા એ સારા નંબર લાવવા લાગ્યા. જે બાળકો ક્યારેય પણ ક્લાસમાં જવાબ નહોતા આપતા એ બધા પ્રશ્નોના જવાબ જલ્દી આપવા લાગ્યા. બાળકોમાં આવેલા પરિવર્તનથી સ્કૂલના ટીચરો પણ ચોંકી જતા અને એના બાળકોને પૂછતા કે આજકાલ બાળકોને ઘરમાં કોણ ભણાવે છે, જે ભણાવવામાં એટલા સારા થઈ રહ્યા છે. પોતાના બાળકોની પ્રગતિ જોઈને બધા પેરેન્ટ્સ ખુશ થઈ જતા અને સપનાને ખુશ થઈને એણે જેટલી ટ્યુશન ફી કહી હતી એનાથી વધારે જ આપતા. આ રીતે સપના પાસે પૈસાની વ્યવસ્થા પણ જલ્દી જ થઈ ગઈ. સપનાએ પૂરા 5,000 રૂપિયા લાવીને શ્રુતિના હાથમાં આપી દીધા. સપનાએ જ્યારે શ્રુતિના હાથમાં 5,000 રૂપિયા આપ્યા તો એવું લાગ્યું કે કોઈ એના ગાલ પર થપ્પડોનો વરસાદ કરી દીધો હોય. એણે એ રૂપિયાને પોતાની પાસે રાખીને એવી છોકરીઓને બોલાવી જે આર્થિક રૂપે કમજોર હતી અને એ રૂપિયાને એના મોઢા પર મારીને બોલી, જેને આટલા રૂપિયા જોઈતા હોય લઈ લ્યો. એક ભિખારી બીજી ભિખારી માટે ક્યાંકથી પૈસા ભેગા કરીને લાવી છે. સપનાએ એ બધું પોતાની આંખોથી જોયું અને આ બધું જોઈને ખૂબ ખોટું તો લાગ્યું, કેમ કે એણે એ પૈસાને ખૂબ મહેનત કરીને ભેગા કર્યા હતા. પછી એણે પોતાના મનને તસલ્લી આપી કે એ રૂપિયા શ્રુતિના હતા. એ રૂપિયાને એ જે રીતે ઈચ્છે એ રીતે ખર્ચ કરી શકે, એટલા માટે એના વિશે વધારે ના વિચારવું જોઈએ. જ્યારે એણે પોતાના મનની વાતો વિચારવા લાવ્યો ત્યારે એના મનમાં શાંતિનો અનુભવ થયો. હવે શ્રુતિ જ્યારે જોવો ત્યારે સપનાની ગરીબીનો મજાક ઉડાવતી, પણ સપનાએ પણ મનમાં નક્કી કરી લીધું કે એ ભલે પોતાના શરીરને કષ્ટ આપીને ટ્યુશન ભણાવી લેશે અને પૈસા ભેગા કરીને રાખશે, પણ એ શ્રુતિ પાસે મદદ નહીં માંગે. જેમ તેમ સપનાનું ગ્રેજ્યુએશન પૂરું થઈ ગયું. સપના પોતાની કોલેજમાં ફર્સ્ટ આવી અને શ્રુતિ 2 વિષયમાં પાસ પણ ન થઈ શકે. પછી બીજી વાર પરીક્ષા આપ્યા પછી મુશ્કેલીથી પાસ થઈ. ગ્રેજ્યુએશન પૂરું થતાં જ શ્રુતિએ ભણતર છોડી દીધું. એ મહેંદી અને બ્યુટી પાર્લરના કોર્સ કરવા લાગી પોતાના મનોરંજન માટે, અને સપનાએ પોતાનું ભણતર ચાલુ રાખ્યું. એણે યુપીએસસીની તૈયારી માટે ડિસ્ટન્સ લર્નિંગ કોર્સ જોઈન કરી લીધો, જેથી એને થોડો સમય ટ્યુશન ભણાવવા માટે પણ મળી જાય. હવે ઘરની હાલત પણ એટલી સારી નહોતી કે સપના જેટલા કહેતી એની માં એને એટલા પૈસા આપી દે. એટલા માટે એણે જ્યારે પોતાના ભણતર સાથે સાથે ટ્યુશનની વાત કરી તો એની દાદી અને એની માં માની ગયા. સપનાએ પૂરા 3 વર્ષ યુપીએસસીની તૈયારી કરી. એના પછી પરીક્ષા આપવા માટે તૈયાર થઈ. પહેલી જ વારમાં એણે પ્રિલિમ્સ તો ક્લિયર કરી લીધી, પણ મેન્સ ક્લિયર ના કરી શકી. એટલા માટે એ ખૂબ જ નિરાશ થઈ ગઈ. પરંતુ જ્યારે એની મા અને દાદીએ એને સમજાવી કે લોકોના બાળકો તો મોટા મોટા કોચિંગ સેન્ટરમાં બહાર ભણવા માટે જાય છે, તો પણ એક વારમાં પણ પ્રિલિમ્સ નથી કરી શકતી. જ્યારે તે ઘરમાં રહીને બીજા બાળકોને ટ્યુશન ભણાવ્યા પછી તે તૈયારી કરી. તને કોઈ ગાઈડ કરવાવાળું પણ કોઈ નહોતું. કોઈ
કોચિંગ સેન્ટરમાં ભણવા પણ નથી જતી, એટલા માટે વધારે નિરાશ થવાની જરૂર નથી. બીજી વાર વધારે સારી રીતે ભણીને પરીક્ષા આપજે. અમારી દીકરી કાયર નથી, આ તો હિંમતવાળી અને સાહસવાળી છે. અમને અમારી દીકરી પર પણ પૂરો વિશ્વાસ છે કે એક દિવસ અમારી દીકરી પોતાનું અને અમારું સપનું જરૂર પૂરું કરશે, કેમ કે એનું નામ જ સપના છે. આટલું કહીને બધા લોકો હસવા લાગ્યા. પોતાની મા અને દાદીની વાતો સાંભળીને સપનાને ખૂબ જ હિંમત મળી. એણે પણ પોતાના મનમાં નક્કી કરી લીધું કે આ વખતે એ ફરીવાર મહેનત કરશે અને પોતાની મા અને દાદીને નિરાશ નહીં થવા દે. હવે સપના 4 ગણી મહેનત કરવા લાગી. જ્યારે એ સૂતી ત્યારે પણ એના સપનામાં એ પ્રશ્નો દેખાતા. એણે એવું દેખાતું કે એની સામે એના ટીચર બેઠા છે અને એ એના પ્રશ્નોનો જવાબ આપે છે. એ સપનામાં બધા જવાબને પણ રિપીટ કરતી. જ્યારે પરીક્ષાનો સમય આવ્યો ત્યારે સપના થોડી ડરેલી હતી અને થોડી સંતુષ્ટિ પણ હતી. ડર એટલા માટે કે એ સારા નંબર ના લાવી જ શકી તો પોતાની દાદી અને માને શું જવાબ આપશે, અને સંતુષ્ટિ એટલા માટે કે એણે એટલી મહેનત કરી છે અને ખુદ પર એટલો વિશ્વાસ હતો કે એ વખતે એ સારા નંબરે પાસ થઈ શકે છે. હવે એ દિવસ આવી ગયો જ્યારે સપનાએ પરીક્ષા આપવા માટે જવાનું છે. એણે એક વખત પહેલાં પરીક્ષા આપી દીધી હતી, એટલા માટે એને થોડો ઓછો ડર લાગતો હતો. હવે એ પરીક્ષા આપવા ગઈ ત્યારે પરીક્ષા સેન્ટરમાં જઈને એને થોડો ડર લાગ્યો, પણ એણે મહેનત ખૂબ સારી રીતે કરી હતી, એટલા માટે એ પરીક્ષા આપવા માટે પૂરી રીતે તૈયાર હતી. જ્યારે એણે બધા પ્રશ્નોના જવાબ લખવાનું શરૂ કર્યું તો એને લખવામાં મજા આવવા લાગી અને એટલા સરસ જવાબ લખ્યા કે પ્રશ્ન ચેક કરવાવાળાને પણ મજા આવી જાય. આ વખતે એણે પરીક્ષા આપ્યા પછી પોતાની માને કહ્યું, માં, આ વખતે મને લાગે છે કે મારું સિલેક્શન થઈ જ જશે. અને જ્યારે પરિણામ આવ્યું ત્યારે ખબર પડી કે હકીકતમાં સપનાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. એની બંને પરીક્ષા પ્રિલિમ્સ અને મેઇન્સ બંને ક્લિયર થઈ ગઈ છે. હવે ઇન્ટરવ્યૂનો વારો હતો તો સપના ઇન્ટરવ્યૂ માટે રોજે કંઈક એવા પ્રશ્નો સિલેક્ટ કરતી અને પોતાના રૂમમાં બેસીને પોતાની જાતને જ પ્રશ્ન પૂછતી અને પોતે જ એના જવાબ આપતી. અને એને લાગતું કે એણે ક્યાંક ભૂલ કરી છે તો એ સુધારવાનો પ્રયાસ કરતી. પછી જ્યારે ઇન્ટરવ્યૂની તારીખ ખૂબ નજીક આવી તો એણે પોતાની માને કહ્યું કે એને પ્રશ્ન પૂછે અને એનો જવાબ આપશે, અને જ્યાં એણે ભૂલ કરી છે ત્યાં ગોળ રાઉન્ડ કરી દે, જેથી એ બીજી વાર એને યાદ રાખી શકે. આ રીતે સપનાએ પોતાના ઘરમાં રહીને જ ઇન્ટરવ્યૂની તૈયારી કરી લીધી. જ્યારે એ ઇન્ટરવ્યૂ આપવા ગઈ તો એ ઇન્ટરવ્યૂ બોર્ડના લોકોએ એને સાધારણ પ્રશ્ન પણ એવો કરાવીને પૂછ્યો કે સાધારણ ભણતર કરવાવાળો તો ત્યાં ચક્કર ખાઈને પડી જાય. પણ સપનાએ ખૂબ મહેનત કરી હતી. એણે પણ એ બધા સવાલોના જવાબ ડર્યા વગર આપ્યા. એનો આત્મવિશ્વાસ જોઈને બધા બોર્ડ મેમ્બર ખૂબ જ ખુશ થઈ ગયા અને સપના ફર્સ્ટ રેન્ક સાથે IAS ઓફિસર બની ગઈ. જ્યારે સપના IAS ઓફિસર બની ત્યારે એના ઘરમાં આજુબાજુના ઘરમાં
બધા જ ખુશ થઈ ગયા. ત્યારે શ્રુતિ પોતાની મમ્મી પપ્પાની સાથે વિદેશ ફરવા માટે ગઈ હતી. એક દિવસ સપનાને જ્યારે કોઈ મીટિંગ માટે જવાનું હતું, પણ ત્યાં પોતાની ઓળખ છુપાવીને જવાનું હતું, કેમ કે કોઈક અપરાધીને રંગે હાથ પકડવાનો હતો. એટલા માટે સપનાએ સાધારણ સાડી પહેરી હતી. ત્યારે એની મુલાકાત શ્રુતિ સાથે થઈ, જે એને જોતાં જ એનો મજાક ઉડાવવા લાગી અને કહે છે, અરે ઓ બબ્બણ, તું અહીંયા કોને મળવા આવી છે? ત્યારે એ જ કારની પાસે ઊભી રહીને પોતાનો ફોટોશૂટ કરાવવા લાગી અને એવા પોઝ આપવા લાગી કે સપના જેવી જ પોતાની કારમાં બેસવા માટે દરવાજો ખોલવા લાગી કે એની સાથે સપનાની ફોટો પણ આવી ગઈ. ત્યારે શ્રુતિ એની ફોટો પોતાના ફોટો સાથે જોવે છે તો એના પર ભડકી જાય છે અને એના પર હાથ ઉઠાવી દે છે અને કહે છે, એ અભણ, તને અહીંયા મારી પાસે આવવા માટે કોણે કહ્યું? અને આટલી મોટી ગાડીની આજુબાજુમાં ભટકવાની તારી હિંમત કેમ થઈ? અને એટલી મોટી ગાડીનો દરવાજો ખોલે છે. આ ગાડી ચોરી કરવાનો ઈરાદો તો નથી ને? તને ખબર પણ છે કે આ એક પોલીસની ગાડી છે અને મારો બોયફ્રેન્ડ પોલીસવાળો છે. સમજી, એણે જ મને અહીંયા બોલાવી હતી. એણે અહીંયા કોઈ અર્જન્ટ કામથી આવવું પડ્યું. અહીંયાના કામથી ફ્રી થઈને અમે બંને આજે 5 સ્ટાર હોટલમાં જઈને એન્જોય કરવાના છીએ. અને હું અહીંયા શું કરવા આવી છે તે આજે પણ લોકો પાસેથી ભીખ માંગવાનું અને ચોરી કરવાનું નથી છોડ્યું કે શું? ચાલ હટ ભિખારણ, કહીને એણે એવો ધક્કો માર્યો કે એ ત્યાં જ જમીન પર પડી ગઈ. ત્યારે સપના પોતાની જાતને સંભાળીને ઊભી થઈ અને ગુસ્સામાં 2 થપ્પડ શ્રુતિના ગાલ પર લગાવી દીધા. સપનાના 2 થપ્પડ મારવાથી શ્રુતિએ ત્યાં હાહાકાર મચાવી દીધો. એ ત્યાં રાડો પાડી અને બૂમો પાડવા લાગી. સપના કંઈક બોલાવવા માંગતી હતી, પણ એ માટે એને બોલવા જ નહોતી દેતી. એણે એને તરત જ પોતાના બોયફ્રેન્ડ, એક પોલીસકર્મી જેનું નામ નિર્લિપ્ત હતું, એણે ફોન કરી દીધો. નિર્લિપ્ત પણ થોડી વારમાં ત્યાં આવી ગયો. શ્રુતિ રોઈ રોઈને એને રાડો પાડીને સપનાને ગાળો આપતી અને બોલી, નિર્લિપ્ત, આ અભણ ભિખારણને ચોરીના ગુનાહમાં અત્યારે ગિરફ્તાર કરી લે, કેમ કે તેમણે તારી આ સરકારી ગાડીમાં ચોરી કરવાની કોશિશ કરી છે. મેં એનો વિડીયો પણ બનાવ્યો છે, જેથી તું પૂરા પ્રૂફ સાથે પોતાના સિનિયર સરને બતાવી શકે. ત્યારે નિર્લિપ્તે શ્રુતિને વાતોને ધ્યાન ન આપતા સપનાને સેલ્યુટ કરી દીધી. શ્રુતિ નિર્લિપ્તને આંખો ફાડીને જોવા લાગી. એનું મોઢું ખુલ્લું રહી ગયું. એ એક નજરે નિર્લિપ્તને જોવા લાગી. નિર્લિપ્તે સપનાને કહ્યું, મેડમ, તમે ઊભા છો કેમ? તમે ગાડીમાં બેસો ને. અહીંયાનું બધું કામ થઈ ગયું છે. હવે આપણે બીજા લોકેશન પર જવાનું છે. શ્રુતિ અને નિર્લિપ્ત કહેતી રહી ગઈ અને નિર્લિપ્તે સપના માટે સન્માનપૂર્વક કારનો દરવાજો ખોલ્યો અને શ્રુતિને એક બાજુ કરી અને પોતાના સિનિયર ઓફિસર સપનાને સાથે કારમાં બેસાડ્યા અને બીજા લોકેશન માટે રવાના કર્યા અને પોતે બાઇકમાં આવવાનું કહીને રોકાઈ ગયો. એના જતાં જ શ્રુતિ નિર્લિપ્ત પર ભડકીને બોલી, નિર્લિપ્ત, આ શું? હું શું જોઉં છું? અને આ જ વાત કોઈ
બીજું મને કહે તો હું વિશ્વાસ જ ના કરત, પણ આજ હું મારી આંખોથી જોઉં છું તો પણ મને મારી આંખો પર વિશ્વાસ નથી આવતો કે આપણને તે મેમ કહ્યું અને પોતાના સિનિયર ઓફિસર સાથે એને મોકલી દીધી. એ અભણે એવું શું કરી દીધું જે તમે એને એટલું માન સન્માન આપો છો? અને એ રોઈ રોઈને જણાવ્યું કે એણે મારી સાથે શું કર્યું છે, તો પણ તે મારી વાતો પર ધ્યાન ન આપ્યું. ત્યારે નિર્લિપ્તે એને જણાવ્યું કે શ્રુતિ, સપના મેમ આપણા જિલ્લાની કલેક્ટર બની ગઈ છે. એણે એના રહેતા નાનાથી નાના અને મોટાથી મોટા અપરાધીઓ પણ બચી નથી શકતા. આજ સુધીના જેટલા પણ કલેક્ટર આવી ગયા બધા લોકો ઓર્ડર કરીને આરામ કરતા અને પોતાના ઘરમાં રહેતા, કાં પછી વધારે કામ હોવાનું બહાનું બનાવીને ઓફિસમાં જ બેઠા રહેતા. પણ સપના મેમ એ જ્યારથી પોતાનું પદ સંભાળ્યું છે બધા અપરાધીઓની હવા જતી રહી છે. જો તારા પપ્પા પણ કોઈ 2 નંબરનું કામ કરતા હશે તો તું એને સતર્ક કરી દેજે કે એ બચીને રહે, નહીં તો સપના મેમનો દંડો કોઈના પણ માથા પર પડી શકે છે. શ્રુતિએ જ્યારે નિર્લિપ્તના મોઢેથી સપના વિશે સાંભળ્યું તો એ સ્તબ્ધ રહી ગઈ. એના મોઢામાંથી એ શબ્દ પણ ન નીકળ્યો. એ ભૂત બનીને ત્યાં જ ઊભી રહી ગઈ. ત્યારે નિર્લિપ્તે એને કહ્યું કે શ્રુતિ, મને મારા સિનિયરનો વારે વારે ફોન આવે છે, મારે એની પાસે જવું જરૂરી છે. આપણે લોકોએ 5 સ્ટાર હોટલમાં જઈને એન્જોય કરવાનો પ્લાન બનાવ્યો હતો, એને અત્યારે જ કેન્સલ કરી દઈએ. આટલું કહીને એના જવાબની રાહ જોયા વગર જ ત્યાંથી નીકળી ગયો. શ્રુતિ એને ત્યાં સુધી જોતી રહી જ્યાં સુધી એ એની આંખોમાંથી ગાયબ ના થઈ ગયો. બીજા લોકેશનમાં જ્યારે નિર્લિપ્તે જઈને જોયું તો શું જોવે છે એ? આ કેસનો સૌથી મોટો માસ્ટર માઇન્ડ તો શ્રુતિના પપ્પા ગિરધર રાવ જ હતા, જે ડ્રગ્સની સપ્લાય વિદેશમાં કરતો. ગિરધર રાવના પકડાયા જવાથી આખા માર્કેટમાં હલ્લો મચી ગયો કે જે ગિરધર રાવની છબી આજ સુધી લોકોના દિલમાં એક સમાજ સેવક અને સમાજ સુધારકની હતી. આજે એક ખૂબ જ મોટા ડ્રગ્સના સપ્લાયમાં માસ્ટર માઇન્ડના રૂપમાં આવ્યો હતો. લોકો કહે છે કે જ્યારે એ જેટલી કહેવાય છે ને કે હાથીના દાંત ખાવાના અલગ અને દેખાડવાના અલગ, એમ જ ગિરધર રાવ સમાજમાં કંઈક અલગ રૂપમાં જ દેખાતા હતા, પણ એનો અસલી ચહેરો અલગ જ હતો. શ્રુતિએ જ્યારે આ ન્યૂઝ સાંભળી તો એની હાલત રોઈ રોઈને ખૂબ જ ખરાબ થઈ ગઈ. એણે નિર્લિપ્તને ફોન કર્યો અને મદદ માટે કહ્યું, પણ નિર્લિપ્તની એટલી હિંમત નહોતી કે એ એની મદદ માટે પોતાના સિનિયરને નિવેદન કરે કે સપના મેમને પાસે કોઈ મદદ માંગી શકે. આટલા માટે શ્રુતિને સાફ સાફ કહી દીધું કે આ કેસ એટલો જ મોટો છે, એને મોટા મોટા લોકોના હાથ છે, આટલા માટે એ આમાં કંઈ પણ કરવા માટે સક્ષમ નથી. શ્રુતિએ પૂછ્યું કે આ કેસ માટે સૌથી મોટા અધિકારી કોણ છે જેની સાથે હું વાત કરી શકું છું? અને એણે એ પૂછ્યું કે તે દિવસે એ સાધારણ દેખાવમાં હતી એ સ્ત્રીને મેમ શું કામ કહ્યું હતું? એ કોણ છે અને તું એને ઓળખે છો શું? શું એ તારા સ્ટાફની કોઈ સિનિયર ઓફિસર છે જેને તે સેલ્યુટ પણ કર્યા હતા અને મેમ પણ કહ્યું હતું? ત્યારે નિર્લિપ્તે કહ્યું કે એ કોઈ બીજું નહીં, આપણા જિલ્લાની કલેક્ટર છે.
જે નાના મોટા બધા અપરાધીઓને સજા અપાવવામાં પોતાની પૂરી ભૂમિકા નિભાવે છે. એના પદભાર સંભાળતા જ બધા ભ્રષ્ટ પોલીસ ઓફિસરના પોપટ થઈ ગયા છે. એ ક્યારેય પણ કોઈ પણ ગુનેગારને બચાવવાના પક્ષમાં નથી રહેતી. એને સજા અપાવીને જ રહે છે. પછી એનું પરિણામ જે પણ આવે એ જરા પણ નથી ડરતી. નિર્લિપ્તના મોઢેથી સપના વિશે આ બધું સાંભળીને શ્રુતિ સમજી ગઈ હતી કે એ ખરેખર સત્યની મૂર્તિ છે. પણ એને વિશ્વાસ હતો કે એને પોતાની મિત્રતા વિશે યાદ અપાવશે, અને તો પણ નહીં મને તો એને એક દિવસ યાદ અપાવશે જે દિવસે એને 5,000 રૂપિયાની મદદ કરી. શ્રુતિએ સપનાને મળવાનો પૂરો પ્લાન બનાવી લીધો અને બીજે જ દિવસે એને મળવા એના ઘરે ગઈ. એના ઘરે જઈને જ એણે કહ્યું, અરે સપના, મને ઓળખ, હું શ્રુતિ, તારી ક્લાસમેટ. કંઈ યાદ આવ્યું? કોણ શ્રુતિ અને કઈ ક્લાસમેટ? મને તો કંઈ યાદ નથી. સપનાએ કહ્યું, અરે તને યાદ નથી? મેં તને 5,000 રૂપિયાની મદદ કરી હતી, ભૂલી ગઈ? અરે હા, એને હું કેવી રીતે ભૂલી શકું છું? તે જ પૈસા આપ્યા હતા ને જે તારા પપ્પાની હરામની કમાઈના હતા. પણ મેં એ રૂપિયાને મારા પરસેવા માંડીને એક એક રૂપિયો કમાઈ હતી અને તને ઇજ્જતથી પાછા આપ્યા હતા. અને તે એ પૈસાની કોઈ કદર ના કરી અને પોતાની મિત્ર પર ઉડાડી દીધા. હું એ દિવસને કેવી રીતે ભૂલી શકું છું? ના શ્રુતિ, હું એ દિવસને ક્યારેય નથી ભૂલી શકતી. અને તે અત્યારે કહ્યું ને, તે મને રૂપિયા મને મદદ માટે આપ્યા હતા, તો મેં એ પૈસાને પાછા પણ આપી દીધા હતા. તો કેવી મદદ, કેવો અહેસાન! હું તારો અહેસાન ત્યારે માનતી જ્યારે મેં તને આપેલા પૈસાને તું ઇજ્જત આપતી, પણ તે એ પૈસાને એવી રીતે ઉડાડી દીધા જેમ એ પૈસા નહીં પણ કોઈ ધૂળ માટે હોય. અને તું મારી મિત્ર કે ક્લાસમેટ ક્યારથી બની ગઈ? એ દિવસે મારી જ કાર પાસે ઊભી રહીને મને જ ધક્કો મારીને પાડી દીધી અને ગિફ્ટના રૂપમાં શબ્દો આપ્યા. ગરીબ છોર, ભિખારી છું. હું એ કારને ચોરી કરવાના હેતુથી કારની પાસે ગઈ હતી. નહીં શ્રુતિ, હું તો તારા પપ્પાના કાળી કરતૂતોની પોલ ખોલવા માટે ગઈ હતી. અને તું અહીંયા ક્યાં હેતુથી આવી છે એ બધું હું જાણું છું. એ જ ને કે તારા પપ્પા ગિરધર રાવની બદનામી થવાની રોકી લઉં. પણ સારી રીત સોરી યાર, તે મુહાવરો તો સાંભળ્યો હશે, બોયે બીજ બબુલ કા તો આમ કહાં સે લાય પાયે. તારા પપ્પાએ બબુલના બીજ રોપ્યા છે તો બબુલ જ મળશે. હવે તો આમ પામવાની ઈચ્છા રાખે છે તો એ કેવી રીતે સંભવ છે? હવે આ કેસ સોશિયલ મીડિયા સુધી પહોંચી ગયો છે, બધા મોટા અધિકારીઓ સુધી પહોંચી ગયો છે. તો મારા હાથમાં તો કંઈ પણ નથી. અને તને આજે મારી હકીકત ખબર પડી કે હું જિલ્લા કલેક્ટર છું, એટલે તું અહીંયા સુધી આવી છો. નહીં તો કોલેજ સુધી તો તે મારી સાથે જેવો વ્યવહાર કર્યો હતો એ ઠીક છે, પણ કોલેજ પછી પણ આપણે કેટલા વર્ષો પછી મળ્યા, તો પણ તે મારી સાથે સારી રીતે વાત ન કરી અને ત્યાં પણ તે મારી બદનામી કરી. અને જેવી જ તને ખબર પડી કે હું ઊંચા પોસ્ટ પર છું તો દોડીને આવી ગઈ, પોતાની મિત્રતા લઈને, પોતાની મદદનો પુકાર લઈને. મદદ પણ કરી હતી તે હું એ મદદનો અહેસાન ક્યારેય ન ભૂલાત. પણ તે શું કર્યું? મારી દ્વારા આપેલા પૈસાનો મજાક બનાવ્યો. જ્યારે એ પૈસા મારી માટે
કેટલા કિંમતી હતા, તો આજે એ લાઈનમાં ભગવાને તને ઊભી કરી દીધી. આજે તને પોતાની ઇજ્જત કેટલી પસંદ આવે છે. પોતાની ઇજ્જતને ખાતર તને એવું લાગતું હશે ને કે જે જોઈતું હોય એ લઈ લ્યો, પણ ઇજ્જત પાછી આપી દો. એ દિવસોમાં તું મારી ગરીબીનો મજાક ઉડાવતી ત્યારે મને પણ એવું જ લાગતું હતું કે કાશ મારી પાસે પણ એટલો પાવર હોત કે કોઈ પણ મારી ગરીબીનો મજાક ના ઉડાવી શકે. પણ શ્રુતિએ સપનાની આગળ હાથ જોડી લીધા અને રોતા રોતા કહેવા લાગી કે પ્લીઝ સપના, મને તારી નાની બહેન સમજીને, નાદાન સમજીને માફ કરી દે, પણ મારા પપ્પાને બચાવી લે. ત્યારે સપનાએ શ્રુતિને કહ્યું કે એને એક શરત પર બચાવી શકે છે. જો ગિરધરરાવ પોતાની ભૂલ સ્વીકાર કરે છે અને એની સાથે કોણ કોણ સામેલ હતું એ કહેશે તો હું એના બચવા વિશે વિચારી શકીશ. શ્રુતિએ સપનાને વચન આપ્યું કે એ એના પપ્પા સાથે વાત કરશે કે સપના જેવું ઈચ્છા છે એના પપ્પા એવું જ કરશે. શ્રુતિએ જેલમાં જઈને પોતાના પપ્પાને મળવાની પરમિશન માગી અને એને બધી હકીકત જણાવી જે સપના અને એની વચ્ચે થઈ હતી. ગિરધરરાવ પણ સપનાને બધી હકીકત જણાવવા માટે તૈયાર થઈ ગયા. આ રીતે સપનાના નેતૃત્વમાં કેટલા વર્ષોથી ચાલતો ડ્રગ્સનો કેસના સૌથી મોટા માસ્ટર માઇન્ડ પકડાઈ ગયા અને ગિરધરરાવની પેશી ચાલતી રહી. પણ એને બેલ તો મળી ગઈ. એની પહેલાં એને બેલ પણ નહોતી મળવાની. શ્રુતિએ સપનાને ખૂબ જ ધન્યવાદ આપ્યા અને હવે ગિરધરરાવે પણ ડ્રગ્સ જેવા બેમાનીના ધંધા છોડીને ઈમાનદારીની ભલે 4ની જગ્યાએ 2 રોટલી ખાવાનો સંકલ્પ લીધો. પણ હવેથી બેમાની નહીં કરવાનું વચન સપનાને આપ્યું. હવે સપનાના સારા કાર્યોની ચર્ચા બધે જ થવા લાગી. લીલાવતીજી અને વિભા પણ પોતાની પુત્રીના કાર્યોને સાંભળીને ખૂબ જ ખુશ થતી. વિભાએ પોતાની સાસુમાં લીલાવતીજીને કહ્યું, જુઓ, આજ સપના છે જે હંમેશા પોતાના પિતાજીના સપનામાં આવીને કહેતી કે પુત્રી હોવા પર નિરાશ ન થતા અને તમારી બધી સમસ્યા દૂર થઈ જશે. પણ શું કરે, જીવન અને મૃત્યુ તો ભગવાનના હાથમાં છે. પણ કોઈ પણ દીકરીના આવવાથી આપણને દુઃખ નહીં પણ સુખ પ્રાપ્ત થયું છે. કેમ કે બંને જમાઈ પણ પુત્રની જેમ આપણને પ્રેમ કરે છે અને સપના દીકરીએ પણ તો આપણા કુળનું નામ રોશન કરી દીધું. સપનાના કાર્યોને જોઈને સપનાની માં અને દાદીમાના બધા ગમ ખુશીમાં બદલાઈ ગયા. પહેલાં જે શ્રુતિ સપના સાથે ખૂબ નફરત કરતી એના કરતાં કેટલો વધારે પ્રેમ અને સન્માન કરવા લાગી. એને પણ સમજમાં આવી ગયું કે કમળનું ઘર 4 દિવસ સુધી જ હોય છે, પણ માનવતા, વિનમ્રતા અને સહનશીલતા જિંદગીભર સાથે જ હોય છે. હવે સપનાના ઘરમાં નાના મોટા જે પણ કાર્યક્રમ થતા શ્રુતિ જરૂર જતી. એવી જ રીતે શ્રુતિના ઘરમાં નાના મોટા કાર્યક્રમ થતા તો સપના એની ઘરે જતી. હવે બંને બહેનપણીઓમાં નફરતની જગ્યાએ પ્રેમ વધી ગયો. ગિરધરરાવ પણ સપનાને આશીર્વાદ આપતા નહોતા થાકતા કે આજે સપના દીકરીના કારણે જ એને સાચો રસ્તો મળી ગયો છે. નહીં તો એનો એક પણ દિવસ એવો નહોતો જે ડર્યા વગર ગયો હોય. રોજે એ ડરતા કે ક્યારે પોલીસ એના કારોબાર પર છાપો મારી જાય અને એ બરબાદ થઈ જાય. પણ આજે
એ સુકૂનનો શ્વાસ લેશે અને આ બધું સપના દીકરીના કારણે જ થયું છે. તો મિત્રો, તમને અમારી આજની કહાની કેવી લાગી? જો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરી દેજો અને સગા સંબંધી સાથે શેર કરી દેજો તથા કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખી દેજો. અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો. જય શ્રી કૃષ્ણ. ધન્યવાદ.